31 મે 2024 અધિક જ્યેષ્ઠ દિવસ 15 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 15 બોળી ભરવાડની કથા મંગલાચરણ ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ પુરુષોત્તમ માસ ભગવાન શ્રીકૃષ્ણને અત્યંત પ્રિય છે. આ માસમાં કરેલા જપ તપ દાન પૂજા અને કથા શ્રવણનું અનેકનું પુણ્ય મળે છે. આ પવિત્ર માસમાં ભક્તિનો મહિમા સમજાવતી એક સુંદર કથા છે બોળી ભરવાડની કથા. ગોકુલ સમાન ગામ. પ્રાચીન સમયમાં એક હરિયાળું ગામ હતું. ગામની આજુબાજુ વિશાળ ચરોતરો તળાવો અને ગાયોના ઝુંડ દેખાતા. ગામના લોકો પશુપાલન કરીને જીવન ગુજારતા. તે ગામમાં એક ગરીબ ભરવાડ પરિવાર રહેતો હતો. પરિવારની ગૃહિણીનું નામ ગૌરી હતું, પરંતુ સમગ્ર ગામ તેને બોળી ભરવાડન તરીકે ઓળખતું. ગૌરી અત્યંત સરળ સ્વભાવની હતી. કોઈની નિંદા કરતી નહીં, કોઈની સાથે ઝઘડો કરતી નહીં, દરેકને પ્રેમથી મળતી. તેનું હૃદય ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિથી ભરેલું હતું. બાળપણથી ભક્તિ. ગૌરી બાળપણથી જ ભગવાનના નામમાં રત રહેતી. જ્યારે તેની માતા ગાય દોહતી ત્યારે ગૌરી નાનકડા સ્વરે ગાતી, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ દીનદયાળ નંદલાલ. તેને શિક્ષણ મળ્યું નહોતું, પરંતુ ભગવાનનું નામ જ તેનું જ્ઞાન હતું. ગામના વૃદ્ધો કહેતા, આ દીકરી બહુ ભાગ્યશાળી છે. તેના મુખ પર હંમેશા ભગવાનનું નામ રહે છે. લગ્ન અને સંઘર્ષ. સમય જતાં ગૌરીના લગ્ન એક ભરવાડ યુવક સાથે થયા. પતિ મહેનતુ હતો પરંતુ પરિવાર ગરીબ હતો. કાચું ઘર, થોડાંક વાસણ અને 5 ગાયો, એટલી જ સંપત્તિ હતી. પરંતુ ગૌરી ક્યારેય ફરિયાદ કરતી નહોતી. તે કહેતી, જેને શ્રીકૃષ્ણનો સહારો છે તેને ગરીબી ક્યાં નડે. દૈનિક જીવન. દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, ગાયોને ચારો નાખવો, દૂધ દોહવું, ઘરનું કામ કરવું, પતિને મદદ કરવી. આ બધાની વચ્ચે ગૌરી સતત ભગવાનનું નામ લેતી. તેના હોઠ પર હંમેશા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનું આગમન. એક વર્ષે અધિક જ્યેષ્ઠ માસ આવ્યો. ગામના મંદિરમાં પુરુષોત્તમ માસની કથાઓ શરૂ થઈ. દૂર દૂરથી ભક્તો આવવા લાગ્યા. ગૌરી પણ દરરોજ સાંજે કથા સાંભળવા જતી. એક દિવસ કથાકારે કહ્યું, પુરુષોત્તમ માસમાં ભગવાનને ભાવપૂર્વક અર્પણ કરેલું એક પાન, એક ફૂલ, એક ફળ અથવા જળ પણ અક્ષય પુણ્ય આપે છે. આ વાક્ય ગૌરીના હૃદયમાં ઉતરી ગયું. તે વિચારવા લાગી, મારી પાસે ધન નથી, હું શું અર્પણ કરું. ભગવાન માટે દૂધ. ગૌરી પાસે એક સફેદ ગાય હતી. તે ગાયનું દૂધ ખૂબ મીઠું હતું. ગૌરીએ મનમાં નક્કી કર્યું, હું દરરોજ આ ગાયનું પ્રથમ દૂધ ભગવાનને અર્પણ કરીશ. બીજા દિવસે સવારમાં તેણે સ્વચ્છ માટલામાં દૂધ ભર્યું. મંદિરમાં ગઈ. ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સામે ઊભી રહી. તેને મંત્ર આવડતા નહોતા, વિધિ આવડતી નહોતી. તેણે માત્ર એટલું કહ્યું, હે કાનુડા, આ તમારું દૂધ છે, પ્રેમથી સ્વીકારજો. અને દૂધ અર્પણ કર્યું. લોકોની હાંસી. મંદિરમાં કેટલાક લોકો ઊભા હતા. તેઓ હસવા લાગ્યા. એક બોલ્યો, અરે, આને પૂજા પણ આવડતી નથી. બીજો બોલ્યો, મંત્ર વગર ભગવાન પ્રસન્ન થાય. ગૌરીએ નમ્રતાથી જવાબ આપ્યો, મને મંત્ર નથી આવડતા, મને તો માત્ર ભગવાનને પ્રેમ કરવો આવડે છે. લોકો વધુ હસ્યા, પરંતુ ભગવાનના ચહેરા પર સ્મિત હતું. સતત સેવા. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, સંપૂર્ણ માસ દરમિયાન ગૌરી રોજ દૂધ લઈને આવતી. વરસાદ હોય, ગરમી હોય, થાક લાગ્યો હોય, તેમ છતાં સેવા ચાલુ રાખતી. ભગવાનની પરીક્ષા. ભગવાન ભક્તની ભક્તિની કસોટી જરૂર કરે છે. એક દિવસ ગૌરીની પ્રિય ગાય અચાનક બીમાર પડી. દૂધ આવવાનું બંધ થઈ ગયું. ઘરમાં આવક ઘટી ગઈ. પતિ ચિંતિત થયો. તેણે કહ્યું, હવે મંદિર માટે દૂધ આપવાનું બંધ કર. ગૌરી બોલી, ઘરમાં ઓછું ખાઈ લઈશું, પણ ભગવાનની સેવા બંધ નહીં કરું. ત્યાગનું મહત્વ. હવે ઘરમાં દૂધ બહુ ઓછું રહેતું. ગૌરી બાળકોને દૂધ આપતી, પતિને આપતી, અને જે થોડું વધે તે ભગવાન માટે રાખતી. પોતે ઘણીવાર દૂધ પીતી જ નહોતી. તેના મનમાં એક જ ભાવ હતો, ભગવાન પહેલા. વરસાદની રાત. એક દિવસ ભારે વરસાદ પડતો હતો. આકાશમાં વીજળી ચમકતી હતી. ગૌરીએ ઘરનું કામ પૂરું કર્યું ત્યારે દરવાજે ટકોરા પડ્યા. બહાર એક વૃદ્ધ સાધુ ઊભા હતા. તેઓ સંપૂર્ણ ભીંજાઈ ગયા હતા. સાધુએ કહ્યું, માં, રાત પસાર કરવા આશરો મળશે. ગૌરી તરત બોલી, મહારાજ, આ ઘર તો આપનું જ છે. તેણે સાધુને અંદર બેસાડ્યા, સૂકા કપડાં આપ્યા, અને ભોજન તૈયાર કરવા લાગી. છેલ્લાં 2 રોટલા. ઘરમાં માત્ર 2 જ રોટલા બચ્યા હતા. એક પતિ માટે, એક પોતાના માટે. પરંતુ ગૌરીએ બંને સાધુને પીરસી દીધા. સાધુએ પૂછ્યું, માં, તું શું ખાશ? ગૌરી હસીને બોલી,
ભગવાનનું નામ. સાધુની આંખોમાં પ્રસન્નતાના આંસુ આવી ગયા. દિવ્ય આશીર્વાદ. જમ્યા પછી સાધુ બોલ્યા, માં, તારી જેવી નિસ્વાર્થ ભક્તિ બહુ દુર્લભ છે. ગૌરીએ માથું ઝુકાવ્યું. સાધુએ આશીર્વાદ આપ્યા, પુરુષોત્તમ ભગવાન તારા પર અપરંપાર કૃપા વરસાવશે. એમ કહી સાધુ રાત્રે જ ચાલ્યા ગયા. ગૌરીને ખબર નહોતી કે એ સામાન્ય સાધુ નહોતા. 31 મે 2026 અધિક જ્યેષ્ઠ દિવસ 15. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 15. ભોળી ભરવાડની કથા. ભાગ 2. જય શ્રી કૃષ્ણ. પાછલા ભાગમાં આપણે જોયું કે ભોળી ભરવાડન ગૌરીએ પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાનને દૂધ અર્પણ કરવાની સેવા શરૂ કરી હતી. ગરીબી અને મુશ્કેલીઓ વચ્ચે પણ તેણે ભગવાનની સેવા છોડી નહોતી. એક વરસાદી રાત્રે આવેલા વૃદ્ધ સાધુને તેણે પોતાના ઘરના છેલ્લા 2 રોટલા પણ પ્રેમથી જમાડ્યા હતા. હવે આગળની કથા. સાધુનું રહસ્ય. સવારે ગૌરી જાગી ત્યારે તેનું મન અત્યંત પ્રસન્ન હતું. જાણે આખા ઘરમાં કોઈ દિવ્ય શાંતિ છવાઈ ગઈ હોય. તેણે વિચાર્યું, આ સાધુ મહારાજ સામાન્ય લાગતા નહોતા. તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું. પરંતુ ભોળી ગૌરીએ વધુ વિચાર કર્યો નહીં. તેણે પોતાના રોજના કાર્ય શરૂ કર્યા. જ્યારે તે ગાયોના વાડામાં પહોંચી ત્યારે એક અદ્ભુત દૃશ્ય જોયું. જે ગાય ઘણા દિવસોથી બીમાર હતી અને દૂધ આપતી નહોતી, તે આજે સંપૂર્ણ સ્વસ્થ હતી. ગાય આનંદથી ઊભી હતી અને તેના શરીર પર અજોડ તેજ દેખાતું હતું. ગૌરી આશ્ચર્યમાં પડી ગઈ. ગાયનો ચમત્કાર. જ્યારે ગૌરીએ ગાય દોહવાની શરૂઆત કરી ત્યારે દૂધની ધાર સતત વહેવા લાગી. એક વાસણ ભરાયું, બીજું વાસણ ભરાયું, ત્રીજું વાસણ પણ ભરાઈ ગયું. ગૌરીને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. પહેલાં જે ગાય થોડું દૂધ આપતી હતી, તે આજે 3 ગણું દૂધ આપી રહી હતી. ગૌરીની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, હે પુરુષોત્તમ પ્રભુ, આ તમારી કૃપા છે. ભગવાન માટે પ્રથમ ભાગ. ઘરમાં સૌ ખુશ થઈ ગયા. પતિ પણ આશ્ચર્યમાં હતો, પરંતુ ગૌરીએ પહેલાં જે કર્યું તે જ કર્યું. સૌથી પહેલાં એક માટલું ભર્યું, તેમાં શ્રેષ્ઠ દૂધ રાખ્યું, અને સીધી મંદિર તરફ ચાલી. તેના મનમાં એક જ વિચાર હતો, આ બધું ભગવાનનું છે. મંદિરમાં અજાયબી. મંદિરમાં પહોંચીને ગૌરીએ દૂધ અર્પણ કર્યું. પછી આંખો બંધ કરીને પ્રાર્થના કરવા લાગી. તે જ સમયે મંદિરમાં રહેલા પૂજારીએ એક અદ્ભુત ઘટના જોઈ. ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિના હોઠ પર દૂધના નાના ટીપાં દેખાઈ રહ્યા હતા. પૂજારી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે વિચાર્યું, આ શું ચમત્કાર છે. ગામમાં ચર્ચા. થોડી જ વારમાં આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા. લોકો કહેવા લાગ્યા, ભગવાને ભોળી ભરવાડનું દૂધ સ્વીકાર્યું છે. જે લોકો પહેલાં તેની મજાક કરતા હતા, તેઓ હવે ચકિત હતા. કેટલાક લોકો હજુ પણ માનતા નહોતા. તેઓ કહેતા, આ માત્ર સંયોગ હશે. પરંતુ ભગવાન તો ભક્તનું ગૌરવ વધારવા માંગતા હતા. અહંકારી વેપારી. ગામમાં એક ધનિક વેપારી રહેતો હતો. તે ખૂબ અહંકારી હતો. જ્યારે તેણે આ વાત સાંભળી ત્યારે હસવા લાગ્યો. તે બોલ્યો, ભગવાન કોઈ ભરવાડનું દૂધ પીવે? આ તો અશક્ય છે. લોકોએ કહ્યું, જો વિશ્વાસ ન હોય તો જાતે જોઈ આવો. વેપારીએ નક્કી કર્યું કે તે બીજા દિવસે મંદિરમાં જશે. ભગવાનની લીલા. બીજે દિવસે ગૌરી હંમેશની જેમ દૂધ લઈને આવી. વેપારી પણ ત્યાં હાજર હતો. ગૌરીએ પ્રેમથી પ્રાર્થના કરી, હે કાનુડા, આ તમારું દૂધ છે. જેમ જ તેણે દૂધ અર્પણ કર્યું તેમ મંદિરમાં સુગંધ ફેલાઈ ગઈ. ઘંટો આપમેળે વાગવા લાગ્યા, અને મૂર્તિના ચહેરા પર અદ્ભુત સ્મિત દેખાયું. વેપારી આ દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો. અહંકારનો નાશ. વેપારીના હૃદયમાં પરિવર્તન આવ્યું. તે ગૌરી પાસે ગયો, અને બોલ્યો, બહેન, મને માફ કરજો. મેં તારી ભક્તિની મજાક ઉડાવી હતી. ગૌરીએ તરત જ કહ્યું, ભાઈ, હું કોણ માફ કરનારી? ભગવાન સૌના છે. વેપારીની આંખોમાં આંસુ આવી ગયા. તે દિવસથી તેણે પણ ભક્તિનો માર્ગ અપનાવ્યો. સાધુ ફરી મળ્યા. એક સાંજે ગૌરી ગાયો ચરાવીને પાછી ફરી રહી હતી. ત્યારે રસ્તામાં તેને ફરી તે જ વૃદ્ધ સાધુ દેખાયા. ગૌરી દોડી ગઈ. તેમના ચરણોમાં નમન કર્યું. સાધુ સ્મિત કરીને બોલ્યા, માં, તું સુખી છે? ગૌરી બોલી, મહારાજ, આપના આશીર્વાદથી બધું સારું છે. દિવ્ય સ્વરૂપ. સાધુએ કહ્યું, આંખો બંધ કર. ગૌરીએ આંખો બંધ કરી. થોડી ક્ષણ પછી જ્યારે આંખો ખોલી ત્યારે તે આશ્ચર્યથી કંપી ઉઠી. સાધુનું સ્વરૂપ બદલાઈ ગયું હતું. તેમના સ્થાને શ્યામસુંદર ભગવાન શ્રીકૃષ્ણ ઊભા હતા. મસ્તક પર મોરમુકુટ, હાથમાં વાંસળી, ગળામાં વૈજયંતી માળા, ચારે બાજુ દિવ્ય પ્રકાશ. શ્રીકૃષ્ણના દર્શન. ગૌરીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તે ભગવાનના ચરણોમાં પડી ગઈ. ભગવાને તેને ઊભી કરી.
અને પ્રેમથી કહ્યું, ગૌરી, હું જ તે સાધુ હતો જે તારા ઘેર આવ્યો હતો. ગૌરી આશ્ચર્યમાં પડી ગઈ. ભગવાનનો સંદેશ. ભગવાન બોલ્યા, તારે મને દૂધ અર્પણ કર્યું, તારે ભૂખ્યા સાધુને ભોજન કરાવ્યું, તારે ગરીબીમાં પણ ભક્તિ છોડી નહીં. મને તારો ભાવ ખૂબ પ્રિય છે. ગૌરી રડી પડી. તે બોલી, પ્રભુ, મને કશું નથી જોઈએ, માત્ર આપના ચરણોમાં ભક્તિ આપજો. અમૂલ્ય વરદાન. ભગવાન ખૂબ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, તારી ભક્તિ અડગ રહેશે, તારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં રહે. જે કોઈ ભક્ત તારી આ કથા સાંભળશે તેને ભક્તિનો આશીર્વાદ મળશે. દિવ્ય અનુભવ. થોડી ક્ષણ પછી ભગવાન અંતર્ધાન થઈ ગયા, પરંતુ ગૌરીના હૃદયમાં તેમનું દિવ્ય સ્વરૂપ સદાય માટે વસ્યું. હવે તેને દરેક ગાયમાં ભગવાન દેખાતા, દરેક જીવમાં ભગવાન દેખાતા, દરેક કાર્યમાં ભગવાન દેખાતા. ગામમાં પરિવર્તન. ગૌરીની કથા સમગ્ર પ્રદેશમાં પ્રસિદ્ધ થઈ. દૂર દૂરથી લોકો તેના દર્શન કરવા આવવા લાગ્યા. પરંતુ ગૌરી ક્યારેય ગર્વ કરતી નહોતી. તે હંમેશા કહેતી, આ બધું ભગવાન પુરુષોત્તમની કૃપા છે. ભક્તિનો મહિમા. ગૌરીના જીવનથી લોકો સમજ્યા કે ભગવાનને ધન નથી જોઈએ, ભગવાનને દેખાડો નથી જોઈએ, ભગવાનને શુદ્ધ હૃદય જોઈએ. સાચી ભક્તિમાં જ પરમ સુખ છે. ભાગ 2 સમાપ્ત. આગળ ભાગ 3 માં ભોળી ભરવાડની અંતિમ પરીક્ષા, પુરુષોત્તમ માસનું મહાન ફળ, વૈકુંઠ પ્રાપ્તિ, ગામના લોકોનો ઉદ્ધાર અને કથાની ફળશ્રુતિની વિસ્તૃત અને ભાવસભર કથા આવશે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. બોલો શ્રી રાધે કૃષ્ણ ભગવાનની જય.